મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારા અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને બા અહીંયા બાંધે છે રોટલીનો લોટ. બા જય શ્રી કૃષ્ણ. બા બીજું શું બનાવવાનું છે આજે? કેવાનું શાક બનાવવું? હજી નક્કી નથી કર્યું. લોટ બાંધી લ્યો પછી રોટલી થઈ જાય પછી નક્કી કરી નાખો. અને આજે છે રવિવાર એટલે સ્નેહભાઈનું ટિફિન બનાવવાનું છે નહીં. સ્નેહભાઈ સૂતા છે હજી. સ્નેહભાઈ ભલે સૂતા હોય. વાગ્યા છે 7. જય માતાજી. અને આપણો ચા છે ને જો અહીંયા છે, તો આપણે હાલો ચા પી લઈ ગરમા ગરમ. જો બાકી ધુવાડા કાઢે હો, ગરમા ગરમ ચા છે. જો સવારના 7 વાગ્યા છે. જો ખોડિયાર માતાજીના મંદિરે આરતી થાય છે માતાજીની. જો મસ્ત મજાનું વાતાવરણ છે. ને આમથી બાબુલાલ આયલા આવે હે, ઉઠીને જાઓ. હવે ચા પીને ડાયરેક્ટ ફાંકી ખાવાની. ચાલો આપણે પી લઈ ચા પાણી ફટાફટ. તો મિત્રો મસ્ત મજાની સવાર તો પડી ગઈ છે ને. જો અહીંયા પક્ષી બધા ઉઠી ગયા છે ને. જો આ બધા કેવા ઉડે છે. જો મસ્ત મજાના ઘેરે ઘેરા ઉડે છે. અત્યારે તો ઓછા છે, વધારે હોય સાંજે. સાંજે બહુ હોય પણ જો એ બધા છે ને અત્યારે તો થોડાક જ છે. અને સાંજે હોય જાજા બહુ બધા. પણ સાંજે છે ને આપણી પાસે નવરાત ટાઈમ ના હોય. તો સાંજનો સીન છે ને બહુ મસ્તીનો આવે. તો જો ચકલા અહીંયા ઉઠી ગયા છે. ને મસ્ત મજાના જો બાવેડા ઉપર બેઠા બેઠા બોલે છે. અને આજે મોરલા જ અહીંયા બેઠા છે. જો અહીંયા બેઠા છે મોરલા જ. 1 2 3 4 5 6 મોરલા છે. અને આ બાજુ જો મહાદેવની આરતી થાય છે. જય મહાદેવ, જય બજરંગબલી. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે ને આવી ગયા છે. આપણે જવું છે દૂધ લેવા. તો આપણી કેટલી રેડી છે ને આપણે લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ. તો આવી ગયા છે આપણે કલુડિયા માટે બિસ્કીટ, પાર્લે ગ્લુકો મસ્ત મજાના, અને આપણા માટે પૈસા. તો હાલો આપણે લેતા આવીએ દૂધ અને બિસ્કીટ. ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કીટ. તો હાલો ચલો આવી જાય. જો અહીંયા આવેલા જાય છે 3.
જો ગલોડિયા બધા એને મહિના છે બિસ્કિટ ખાવા. હમણાં ફટાફટ ખાઈ જાય બધા, 2 મિનિટમાં તો પૂરા. જો મોરલા બધા છે ને આપણે એવા અહીંયા ખેતરમાં હતા, અત્યારે જો અહીંયા ઉપર ચડી ગયા છે બધા. જાય મકાન ઉપર. અહીંયા ઝાડવા ઉપર બેઠા છે, હેઠે નીચે આવેલા જાય છે. આ બાજુ તેત્ર બોલે છે. ખાઈ લીધા? ખાઈ લીધા? તો હાલો હાલો. તો મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે આવી ગયા છીએ આપણે માતાજીના દેવાબતી કરવા. તો જો અહીંયા આપણે છે ને હમણાં દેવાબતી કરવું. વાગી ગયા છે સવારના 8:30 ને આજે છે રવિવાર. તો જો આપણે સ્નેહભાઈ ઉઠી ગયા છે હવે. ગુડ મોર્નિંગ. બર પડે હે? રવિવાર છે એટલે બર પડે નહીં? હાલો બ્રશ કરી આવ માથી કરો. હાલો જા. તું આજ તો મોડો ઉઠવાનો હતો ને કેમ પેલા ઉઠી ગયો? હવે 8:30 વાગ્યા હજી તો બસ નો ટાઈમ નથી થયો તું ઉઠી ગયો હે? હાલો બા કેવાનું શાક બનાવ્યું છે? ગુવારનું શાક. ચાલો આપણે દેવબતી કરી લઈએ પછી આપણે શીરાવી લઈ ગુવારનું શાક ને રોટલી. ચાલો ફટાફટ પેલા ભગવાનને મનાવી લઈ પછી શીરાવી લઈ. શિરામણ કરી લઈ. આપણે મનાવતા પડે ને એમાં. આ ચકલા છે ને મિત્રો એવા હેરાન કરે છે ને આજે જો સવારમાં એક ચકલું છે ને પંખામાં આવી ગયું, એક પાક કપાઈ ગઈ, પણ તોય હજી છે ને અહીંયાથી આમ આડા નવરા જો વળી અહીંયા અંદર આવે પંખો ચાલુ રાખવો પડે ને એક પંખામાં આવી ગયું સવારના બોરમાં જ શહીદ થઈ ગયું. જો અહીંયા પાક પડી છે ને કપાઈ ગઈ પાક. જો અહીંયા બિચારું રોગે રોગું હેરા વયું ગયું. હા એ જ છે, એની જ પાક કપાઈ ગઈ બધા સવારમાં બિચારા. પણ અહીંયા આવ્યા આવે અંદર જ આવે. એટલે કાલ બપોરે એક દુકાનમાં આવ્યું હતું, ભટકાણું પંખામાં એકવાર દેખાણું, પાછું દેખાણું જ નહીં. પણ છે ને અત્યારે એવા હેરાન કરે છે ચકલા. જો અહીંયા ક્યાં ગયા? જો આવી ગયું જો. ચાલો આપણે ભગવાનને દેવાબતી કરી લઈ અને પછી શીરાવી લઈ. તો મિત્રો આપણે નીકળી ગયા હતા ઘરેથી ખંભાળિયા અને આપણે પહોંચી ગયા છીએ ખંભાળિયા. અત્યારે પહોંચ્યા છે અહીંયા ખંભાળિયા, પણ અહીંયા છે ને ફાટક બંધ છે. જો અહીંયા છે ને ફાટક બંધ છે, તો આપણે જરાક વાર અહીંયા ઊભું રહેવું જોઈએ હવે, કેમ કે અહીંયા છે ફાટક બંધ. હવે ટ્રેન વહી જાય પછી જાય આપણે અંદર ખંભાળિયામાં. આજે રવિવાર છે ને એટલે ટ્રાફિક ઓછો છે, બાકી ટ્રાફિક હોય જોરદાર. ચાલો હવે ટ્રેન વહી જાય ને પછી જઈએ આપણે ખંભાળિયામાં. મિત્રો આપણે જે માલ લેવાનો હતો એ ખંભાળિયા ગામની અંદરથી આપણે માલ લેતા આવ્યા છીએ અને હવે આપણે જવું છે માર્કેટિંગ યાર્ડમાં. તો જો આપણે અહીંયા આવી ગયા જ છીએ, આપણી ગાડી રેડી થઈ ગઈ છે, કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, માલ બાલ બધો ભરાઈ ગયો છે. તો હવે જવું છે આપણે માર્કેટિંગ યાર્ડમાં. તો મળ્યા માર્કેટિંગ યાર્ડમાં.
મિત્રો આપણે ગયા હતા ખંભાળિયાથી આવતા રહ્યા છીએ. આવતા જો અત્યારે મોડું થઈ ગયું આજે, કેમ કે આપણે છે ને તેડવા જવાના હતા આજે. તો આપણે જો આ બધું આવી ગયા છે, સામાન આ બધો મુકાઈ ગયો છે, મરચાં ને ટમેટા અને રીંગણા અને કાનિયા કેમ ગયો? કાનિયા અહીંયા આવ. તો જો કાનિયાને તેડવાનો હતો ને એમાં મોડું થઈ ગયું છે આપણે. કાશને હા સ્નેહ કાયુંનો વાત જોતો હતો ને તું, તો હવે ભાઈ બન આવી ગયો ને. હવે કાલે ધબધબાટી બોલાવવાની છે ને. હે શાંતિ હવે રહીએ કાંઈ? શાંતિ થોડી રહીએ કા? હા કાલ તમાન ભેગા થયા, મહિના દીએ પાછો વારો આવ્યો. ઓલી 25 તારીખે આપણે ભેગા થયા હતા ને, પાછા 23 તારીખે ત્યાં જાઉં. મહિનો થાય. હા તેથી જામનગર ગયા, તેથી આખો દી ધબધબાટી બોલાવી બે. તે દીધા થાકે ને પલો હતો ને જાજો ત્યાં રખડી નહીં. હજી આપણે ગાડી હોય, બાકી નકર રખડી રખડીને ખબર પડે. આપણે ગાડી જીતુભાઈ ઓલે ઈકો તો બધા બેઠા આવ્યા, બેઠા ગયા બધા. હા બાકી બસમાં આવવું હોય ને તો પાછું ત્યાં 4 વાગે ત્યાંથી હાલતો થાય. નહીં તો પાછા આપણી મોર હાલતા થઈ ગયા ત્યાંથી. હા હાલો કઈ છે ચા પાણીનો પ્રોગ્રામ ને લાડવાનો પ્રોગ્રામ કઈ રાખ્યો હે? એટલે દિનેશનો ચા પીવાનો હોય, પણ તારા લાડવા ખાવા જાય ને. મોર તું હતો કા? હા હા અમારો સ્નેહ છે ને રકાબીમાં દૂધ પીએ. જો જોજો હોય જો કેમ દૂધ પીએ. હા હા કોટો ચડી ગયો બાકી હજી દેવું આઈને. હે સ્નેહ એવું હવે બીજે શું કરવો? તું અડધું તો પી ગયો. એક લેતો પાછું બાયણું બંધ કરી દેજો ભાઈ. હા એક જ. તો સ્નેહ પીએ છે દૂધ અને આપણો ચા જો અહીંયા બધાનો રેડી છે. જા જા સ્નેહ તું જા. કાનિયા ના ખબર હોય વાટકા ક્યાં છે એ. હા લોહી મરી ગયા નખમાં છે ને. તો આપણો ચા આવી ગયો છે, હાલો પી લઈ. હાલો તો આગળ જાઉં. ચા પી લે એટલે આવતા રહી. બીજું હું એમાં ચા પીવા જાવ એમાં. જડી ગયો ભાઈ કે નતો જડ્યો? તો મિત્રો આજે વાગી ગયા છે 9:15. 9:15 વાગી ગયા છે. હા અને જો આપણે છે ને આજે કાનજીભાઈ આવ્યા હતા ને મહેમાન, તો ભજીયા બનાવ્યા છે. થઈ ગયું મોડું, આપણી ગાડી અડધી કલાક લેટ હાલે છે. હા કાનજીભાઈ આવ્યા છે ને તો બનાવ્યા હતા મેથીના ભજીયા. મેથીના ભજીયા છે, શીરો છે અને ઓલા બટેકાના ભજીયા. આવો દેતા ને ભાઈ, બટેકાના ભજીયા છે. હા તે ખાઈ લીધું. હા આમાં છે દાળ ને આમાં છે ભાત. તો આમાં છે ને દાળ ભાત શીરો ભજીયા અને ફરફર છે. સ્નેહ તો કેટલા ભજીયા ખાઈ ગયો ભાઈ? નથી ખાતા ભજીયા? પૂરીઓ ખાધી ખાલી. એ પૂરી ભજીયા ખાધા કા? હા પૂરી ભજીયા ખાધા છે. કાના તે કેટલા ખાધા? 2 બસ. વાટકામાં ચટણી છે, જો ભજીયાની ચટણી છે. હા
તું તો ખાઈ ગયા ને ભાઈ 20 ની ઉપર હું 25 ની ઉપર ખાઈ ગયો હોય તું ભજીયા. હાલો હવે એમાં શું જોઈએ દાળ જોઈએ ને તમારે? હા બસ એટલે છે ને થઈ જાય. હા ચાલો આવી ગઈ છે દાળ એ મશીન દઈ દો. હા જારો હો ને તારે હીરો અને નથી છાશ જોતો? દઈ. કાના તારે હીરો નથી જોતો? તે ખાઈ લીધું? તમે બે ખાઈ લીધું કે કાનાએ ખાઈ લીધું એટલે સિંહ તે ખાઈ લીધું? હે માર નથી જોતા એમાં રાખજો પછી લઈ લેજો એ તો. ચાલો હવે છે ને માજીને દઈ દઉં પેલા ગોળીઓ બધી પછી આપણે ખાઈ લેવા. હવે લાગી છે ભૂખ. વાગી ગયા છે 9:15 9:30 થઈ ગયા છે.